મિત્રો, જો તમને માન્યતા પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો મારું નામ અર્પિતા છે. 40 વર્ષની હતી અને ખૂબડી હતી અને મારું વજન 9 કિલોની આસપાસ પહોંચી ગઈ હત. ભારે શરીરના કારણ મારી સાથે કોઈ લગ્ન કરત ન હત. એક દિવસ મારી કાકી મને દવા આપી અને કહે કે દરરોજ રાત્રે મારા પેટ પર દવાના ટીપા લગાવવા તે મારા શરીરમાંથી બદચરબી દૂર કરી આપ. અને આ રીતે મેં તે દવા મારા પેટ પર લગાવવાની શરૂ કર. પર મારા પેટ પર દવા લગાતા હોશમાં ન રહેતી. પર સારી વાત એ હતી કે દિવસે ને દિવસે કમજોરથી જાતી હતી અને મારું વજન પણ ધીમે ધીમે ઘટી રહેત. એક દિવસ મને શંકા ગઈ લે. મેં ચૂપચાપ મારા રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ અને પછી દવા લગાવી અને સહી ગઈ. પછી સવારે ઉઠીને મેં કેમેરાના ફૂટેજ જોયા તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારા પરિવારની સૌથી મોટી પુત્રી હતી અને મારા લગ્ન હજુ થયા નહોતા કારણ કે મારો વજન વધારે હતો. મારા માટે જ્યાં પર સંબંધ આતો હતો ત્યાં છોકરા મારું શરીર જોને સંબંધ રખવાની ના પાડીને પાસ જતા રહેતા. હવે મારું હૃદય પટાવા લાગ કારણ કે ઘવૃત થઈ ગઈ હતી અને ધીમે ધીમે મારા ચહેરા પર કરચલ દઈ રહી હતી. અને કરચલીઓ એ માટે દેખાઈ રહી હતી કારણ કે મારા વતા વજનને કારણે મને ખૂબ ટેન્શન થવા લાગુ હત અને મારા ધતા વજનને કારણે મારા લગ્ન પણ થતા ન હતા. મારા નાની મારી 5 બહેનો ના લગ્ન થઈ ગયા હતા અને અપેણ લગ્ન થઈ ગયા હતા. હું મારા પરિવારમાં સૌથી મોટી હતી. તેના લગ્ન થઈ ગયા હતા. હું મારા પરિવારમાં સૌથી મોટી હતી અને હજુ કુંવારી હતી. વજન ઘટાડવા માટે મેં ઘણી બદસરવાર શરૂ કરી હતી. જે પણ મારો વજન ઘટવા માટે બધું કરી લી હદ પર કઈ ફાયદો થયો ન હતો. તે દિવસોમાં મારી માતાએ એક છોકરીને જોને મારા નાના ભાઈ ન લગ્ન કરાવ હતા કારણ કે મારા કારણે મારા નાના ભાઈ ન લગ્નમાં ઘણી મુશ્કેલી આવી હતી અને હવે મારા ભાઈ મારી સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો હતો કારણ કે જ્યારે પણ કોઈ મારા ભાઈને ઘરે જોવા આવતા તે માત કેટલાક લોકો તો એમ પણ કહેતા કે જેની મોટી બહેનો ના લગ્ન નથી થતા તે તેના ભાઈ ના લગ્ન જીવનમાં ઘણ દખલગીરી કરે જેના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય અને આલુ કહી માણસ સંબંધ તોડી ચાલ્યા જતા અને મારીને લાગ કે દીકરી ના લગ્ન તો પછી થઈ જશ. મારા પુત્ર ના લગ્ન કરી નાખું. જો પુત્ર વધુ ઘરે આવસ તો ચોક્કસ નવા સંબંધ પર હાથમાં આવી જશ. અચાનક એક દિવસ મારા ભાઈના સંબંધ થઈ ગયો અને જ્યારે અમારી ભાભી ઘરે આવી ત્યારે તેને જોતી જ રહી કારણ કે મારી ભાભી ખૂબ સુંદર અને સ્માર્ટ છોકરી હતી. તેને જોઈને ખૂબ ખુશ થઈ. મારા પિતા અને કાકા 2 ભાઈઓ હતા. આ મારા દાદાના ઘરે રહેતા આ મારા દાદાના ઘરે રહેતા હતા જે મારા પિતાના પર ઘર હત અને અરા ઘરમાં કાકા માટે એક રૂમ પણ હતો. કાકા બીજા શહેરમાં કામ કરતા હતા તેથી કાકી પર તે મની સાથે બીજા શહેરમાં રહેતી હતી. કાકાના લગ્નને 1 વર્ષ થઈ હત અને કાકાના લગ્નના 1 મહિના પછી કાકા જે શહેરમાં રહેતા હતા તે શહેરમાં કાકીને લગ્યાને ત્યાં શિફ્ટ થઈ ગયા. મારી કાકી ખૂબ સુંદર અને પાથ હતી. હવે થોડા દિવસો પહેલા મને ફોન આવ્યો હતો કે તેઓ ફરીથી અમારા ઘરે શિફ્ટ થવા આવી રહ્યા હતી. આ તેન રૂમ ખોલ અને તેન રૂમ સારી રીતે સાફ કર્યો. 3 દિવસ પછી તે તેના રૂમમાં રહેવા આવી ગયા. જ્યારે કાકી ઘરે આવી ત્યારે મેં જોઈ કે તે પહેલા કરતા પણ વધુ સ્માર્ટ બની ગઈ હતી. તેની સુંદરતા અને સ્માર્ટનેસના રાજ જાણવા માંગતી હતી કારણ કે કાકી મુંબઈ જેવા શહેરમાં રહીને આવી હતી અને ત્યાંના છોકરા છોકરી ખૂબ સ્માર્ટ અને ફિટ. કાકી માત્ર 1 મહિનાની દુલ્હન હતી જ્યારે તે મુંબઈમાં તેના પતિ સાથે શિફ્ટ થઈ ગઈ હતી. અમારી તેની સાથે વધુ વાત થઈ ન હતી. હા, પણ ક્યારેક ફોન પર વાત કરતા રહેતા. કાકા કાકી અમારા ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા અને કાકાનો ફરી મુંબઈ જવાનો કોઈ ઈરાદો નહોતો. મારી કાકીન માઇક ઉદયપુરમાં હત. અમે બધા ઉદયપુરમાં જ રહેતા હતા. કાકાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને શહેરની છોકરી સાથે લગ્ન કર્યા હતા. થોડા દિવસોમાં મારી કાકી સાથે મારી સારી મિત્રતા થઈ ગઈ. પર ભાભી મારી સાથે ઓછી વાત કરતી હતી. કહેવામાં તો ભાભી પણ ખૂબ સુંદર હતી પર મને ખબર નથી કે તે પોતાના કયા ઘમંડમાં રહેતી હતી. તો તની સાથે વાત કરવી બિલકુલ પસંદ ના કરતી. પર કાકી ખૂબ જ સારી હતી અને તે ધીમે ધીમે મારી મિત્ર બની ગઈ હતી. પરંતુ અમારી મિત્રતા ઘણી વધી ગઈ હતી. હંમેશા કાકીને મુંબઈ વિશે પૂછતી રહેતી
અને તેને ફિટનેસ રાજ જાણવા માંગતી હતી. હવે કાકી મને કહેતી કે તું જલ્દી લગ્ન કરી લે, તો કાકીને પૂછતી હતી કે લગ્ન કેવી રીતે કરું, મારી પાસે ના તમારા જેવી સુંદરતા છે કે, ન સ્માર્ટનેસ, મારું વજનલું છે કે, કોઈ મારી તરફ જોત પણ નથી. તો કાકી કહે, આમાં મોટી વાત છે, ચિંતા નહીં કર, બધું સારું થઈ જશ, તારી બદ સરવાર કરીશ. આ સાંભળી આશ્ચર્યથી કાકી તરફ જોવા લાગી. કાકી મને કહેવા લાગી કે તું મારી સાથે ડૉક્ટરના ક્લિનિક પર જા, અહીં એક ખૂબ સારા ડૉક્ટરને ખચ. કાકીની વાત સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ અને આજ માની શકતી ના હતી કે મને કોઈ ડૉક્ટર પાસે જવા કે નહીં, તો બધા કહેતા કે તું બહુ વધારે ખાઈ છે, તલા માટે તું ખૂબ થઈ રહી છે, અને જો થોડી ડાયટ કરો તો બરાબર થઈ. જસ પર શીખ મને ખૂબ શાંતિથી ઘરની બહેરબર થઈ. જસ પર કાકી મને ખૂબ શાંતિથી ઘરની બહેર લગાઈ. અને પછી તને એક ઓટો રોકી અને ફિસ્તેને મને ઓટોમાં બસવાન કે પછી કહેવા લાગી કે ચલ હું તને ડૉક્ટર પાસે લઈ જાય. કાકી સાથે ઓટોમાં બેસી ગઈ અને લગભગ 50 મિનિટ કી મુસાફર કર્યા પછી હમ એક મોટા ક્લિનિક પર પહોંચ. પરંતુ મને ખૂબ નવાઈ લાગી કે ક્લિનિકને સામે કોઈ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું કે ના ક્લિનિક માં ઘણા લોકો હતા. મારા જ જેવી 2-3 સ્ત્રી બહાર બેઠી હતી અને એ સ્ત્રીઓના ચહેરા પર ઘણા દાગ હતા. જોને મને લાગ કે મારી સ્થિતિ આ સ્ત્રી કરતા સારી, કારણ કે તમની હાલત મારા કરતા વધુ ખરાબ હતી. થોડા સમય પછી એક છોકરી અંદર આવી અને એ રૂમમાં બેઠે સ્ત્રીઓને જોવા લાગી. જ્યારે તેની નજર મારા પર પડી, હસી અને મારી કાકીને ઇશારો કર્યો અને કાકી ઇશારા થ તેને કંઈ કહું. એ સ્ત્રી મને જોને ખૂબ ખુશ હતી. કાકી મને કહું કે તે તને જે પૂછે તેન સીધ જવાબ આપી દેને. આ છોકરી તને સિનિયર ડૉક્ટર પાસે લ જત તારી બધ સમસ્યાઓ અંત. આ જસ પર મને ખબર ના હતી કે હવે મારું નસીબ બદલવા અને કાકી પર વિશ્વાસ કરીને મોટી ભૂલ કરવા જઈ રહી છે. તે છોકરી મનેની સાથે રૂમમાં લગાઈ. કાકી હાજર ન હતી. તે છોકરી મને કહેવા લાગી કે તમારો વજન કેમ ધે તે ચેક કરવું પડ કે તમારા શરીરમાં કેટલું પાણી છે અને કેટલી ચરબી. તે ત બેઠ સૂઈ જાઓ, મશીન લ આવ. આ સાંભળી હેરાન થઈ ગઈ હતી, પણ કાકી કહું હત કે તે જે કહે તે કરવ. જે પાછ થ કોઈ સમસ્યા ઊભી ન થા. તેને સૂચના મુજબ આંખો બંધ કરીને બેડ પર સૂઈ ગઈ. તે પછી મને ખબર ન હતી મારી સાથે શું થાય. થોડા સમય પછી મને હલકો અવાજ સંભળવા લાગ્યો. એ મહિલા રૂમમાં આવી હતી. પછી કોઈ મારી આંખો પર પટ્ટી બાંધી દી. હું ખૂબ ડરી ગઈ, કારણ કે કાકી ત્યાં ન હતી. પટ્ટી બાંધ પછી થયું મને ખબર નથી, કારણ કે મારી આંખો સામે સંપૂર્ણ અંધકાર છવા ગયો હતો. મારી પટ્ટી હટા આવી ત્યારે હું બરાબર એ મારામાં કોઈ ફેરફાર થયો નહોતો અને તેને લગભગ 20 મિનિટ સુધી મારી ટ્રીટમેન્ટ કરી હતી. પરંતુ મને મારા શરીરમાં ખંજર આવી રહી હતી. મેં તે સ્ત્રીને પૂછ કે મને શ થઈ રચ, મને ખજવા કેમ આવે, તો લોકો શે કરીએ. તેને કહે કે મેં તમાર અલ્ટ્રાસાઉન્ડ કરીએ અને તેમાં આટલ આશ્ચર્ય પાવા સચ અલ્ટ્રા સાઉન્ડને લને મારા મગજમાં જદી જુઈ વસ્તુઓ ધવા લાગી કે અલ્ટ્રાસાઉન્ડ તો ગર્ભવતી સ્ત્રી માટે કરવામાં આવે જબ બાળકને જન્મ આવવાની હોય, અથવા અલ્ટ્રાસાઉન્ડ માટે પેટ પર કક લગાવવામાં આવે અને તેન બીજું અલ્ટ્રાસાઉન્ડ મશીન હો. અને આ સ્ત્રીએ તો મને હાથ પર લગાવ ન હતો. તો આ કેવા પ્રકાર અલ્ટ્રાસાઉન્ડ મને કંઈ ખૂબ વિચિત્ર લાગી. રહત પછી તે મનેની સાથ મેં બેસાડી અને મારી સાથે વાત કરવા લાગી કે તમારો ક્યાર્થ વજન ધે અને તો કેટલો ખોરાક ખાવું છ. મારા બધા પ્રશ્નોના જવાબ તે એક જ કાગળ પર લખી રહી હતી. બદવિક લીધા પછી તેને મને કહું કે હવે તું બહાર જા અને તારી કાકીને અંદર મોકલી દે. ડરીને બહાર નીક ગઈ. મને ખબર ના હતી કે માર વજન ઉતરશે કે નહીં બહાર જને. મેં કાકીને કહું કે તે તમને અંદર બોલાવે છે લે. કાકી તે રૂમમાં ગઈ. જર દરવાજાની બહાર ઊભી હતી ત્યારે મેં તે લોન વાત કરવાન આવાજ સાબ અને મને હસવાન આવાજ આવ્યો. તો મને નવાઈ લાગી કે સુકાકી હસવા અવાજ બહાર સુધ આવી રહ્યો હતો. આ ક્ષણે કઈ શક્તિશીની કારણ કે આ ક્ષણે કઈ કરી શક્તિની કારણ કે અહીં મારી કાકી સિવાય બીજા કોઈને ઓળખે ન હતી. થોડા સમય પછી જરે તે રૂમમાં બહાર આવી તો તેન ચહેરો એકદમ ઉદાસ એક કહેવા લાગી, ચાલો જલ્દી ઘરે જા, ઘણ મોડ થઈ ગઈ. તારા કાકા આવતા હસ. કાકી ઉતાવ સમજી ન શકી અને હું તમની પાસ ગઈ અને તે જને રસ્તા પર તેને
ઓટો લી અને તેમાં બેસી ગઈ. આખા ગઈ તે મૌન અને ચૂપચાપ બેઠી હતી. થોડી વાર પછી હમારા ઘરે પહોંચ કાકી ઓટો ડ્રાઈવરને પૈસા આપ્યા અને પાછો મોકલી દ. પરંતુ તે માણસ ખૂબ અફસોસ ભરી નજરે મારી સામે જોર એવ લાગત હજાને તે બધું જાણે ક તે મને કંઈ કહેવા માંગે. એકવાર તેને મને બોલાવી અને કે બહેન મારી વાત સાંભળો. પછી કાકી તેને ઠપ આપને થ મોકલી દ. ખૂબ પરેશાન હતી. મારું હૃદય ઇથત કે હું કાકીને બધું પૂછું અને તે નહીં કહે તો બધું કાકાને કપર શે કરી શકું. મારું વજન ઘણવી ગઈ હત. ઘરની અંદર આવતા કાકી મને કવાને બદલે તેના રૂમ અંદર ગઈ. પર તેના રૂમ તરફ ગઈ કે કદાચ હવે તે મને માર સરવાર વિશ્ક કે પર જવી. તે તેના રૂમમાં ગઈ. તેન રૂમનો દરવાજો બંધ કરી દીને પાગલ જમની સામ જોઈ રહી હતી. ઘણા સમય સુધી તેના રૂમ દરવાજા બહાર ઊભી રહીની રાત જોતી રહી. પડતું કાકી રૂમમાંથી બહાર આવતી ન હતી અને મારા હૃદયમાં વિચિત્ર ખ્યાલો આવી રહ્યા હતા. આ વિચારું મારા રૂમ માં ગઈ. થોડા સમય પછી મમ્મી આવાજ કરીને કહું કે તારી કાકી તને બોલાવે. જ્યારે હું બહાર ગઈ તો કાકી ખૂબ ખુશ દેખતી હતી. તેને મને ગળે લગાને કહું કે તું મારી ભત્રીજી નથી પર મારી મિત્ર જવી છે. આજ ખૂબ ખુશ છે. તારો ઇલાજ હવે થઈ જસ. કાકીની વાત સાબને ખૂબ જ ખુશ થઈ કે હવે મારી ટ્રીટમેન્ટ શરૂ થશે અને હું પણ સુંદર અને સ્માર્ટ દેખાવા લાગી. અને કાકીના ચહેરા પર ખુશીના હાવભાવ દેખતા હતા. તેમ તેના પર્સમાં 0 રૂપિયા કાને મને આપ્યા અને કે જે તારું મન કરે તે ખાઈ લે. તની વાત સાને પરેશાન થઈ ગઈને આશ્ચર્ય સાથે ક્યું કે ત મને મારી સરવાર માટે તમારી સાથે લગ્યા હતા અને હવે ત મને ખાવા માટે આલા પૈસા આપો છો. આ વાત છે મને સમજા ત નથી મારી વાત પર. તે જોરથી હસવા લાગી અને કહું કે અરે આમાં સબ મોટી વાત છે. આજ તું ઈ તેલું ખાઈ લે અને કાલથી ડાયટિંગ કરવાનું શરૂ કરી દે અને હું પર તારી ટ્રીટમેન્ટ કરીશ. હા લેડી ડૉક્ટર પર તારા માટે ખાસ દવા આપી. આ દવાત તું 1-2 મહિનામાં સાવપાત થઈ જા અને તારા પેટની ચરબી ઓગળ જશને. તાર વજન ઘણો ઓછ થઈ જા અને તું એકદમ ફિટ અને સ્માર્ટ દેખવા લાગી. આજાદ સાને ખૂબ ખુશ થઈ ગઈ અને આનંદ ઉછલી પડી અને કાકીને કહેવા લાગી કે શું ખરેખર ફિટ થઈ જા. કાકી હતું એકદમ ફિટ થઈ જાય. પછી મેં કાકીને કે મને લાગ કે તે ડૉક્ટર તમને એમ કે છે કે મારા માટે કોઈ ઇલાજ નથી અમારી સાને. કાકી હસ લાગી અને પછી તેને કે ખૂબ વિચિત સ્મિત કર્યા અને અસ્મિત સાથે હસવા લાગી અને પછી તેને કે ખૂબ વિચિત સ્મિત કર્યા અને અસ્મિત સાથે કવા લાગી તારી સરવાર શક્ય પણ થોડી રાજ પ. કાકીન આવો પ ક્યારે ઘરે આવી ગયો તેન મને ખ્યાલ ન રહ્યો. તે પછી આખા પરિવાર ખૂબ આનંદ કર્યો અને બહેરથી ખાવા મંગા. કાકા અને કાકી અમારી સાથે જમ બધા કામમાં ફ્રી થને કાકીના રૂમમાં આવી. તેના હાથમાં એક પ્લાસ્ટિક બો અને તેને મારી સામે જોને કે એ દવા છે જે મને લેડી ડૉક્ટર આપી હતી. મેં કાકીને કહું કાકી આટલી દવા છે થ એટલી નાની બોટલ છે તેમાં આટલી ઓછી. કાકી કહેવા લાગી કે આ દવાત અસલી ઇલાજ થ. આ એક મજબૂત દવા છે જે આલુ કહીને કાકી મને તે બોતલ બતા. તેમાં પાણી જેવી એક અજીબ પ્રકાર દવા હતી. કાકી કહું કે આ તારા પેટ પર દવાના ટીપા નાખીને માલિશ કરવાની છે અને આખી રાત તારા પેટ પર આ દવા લગાવીને સૂઈ જવાન. સવારે જાગી તો તાર શરીરમાં ઘણા ફરક જોવા. કાકીને વાત સાને ખૂબ ખુશ થઈ ગઈ. કાકી મને કહે કે આ બહુ મોંઘી દવા. આ દવા મેં તારા માટે 5000 ખરી થ. આ દવા ખૂબ કાળજીપૂર્વક પડવીને તેના માત્ર ટીપા તારા પેટ પર નાખતા રવા. તેના તને ઘણો ફાયદો થ. તમની વાત સાને કાકીન ખૂબ આભાર માની રહી હતી ત્યારે અચાનક કાકીને કઈ યાદ આવતે કહેવા લાગી કે સાંભર તારા રૂમમાં જા અને દવાત તારા પેટ પર માલિશ કરવાનું શરૂ કરી દે અને પછી તારા રૂમ સે તું ફક્ત આ લગાવી અને આરામ થ સહી જાજ. મેં કાકીને કહું હા ક્યાં નહીં જાઉં તો ચિંતા કરશો નહીં મારો આખો કોર્સ પૂરો કરીશ. કાકી કે ઠીક છે સારી વાત છે હવે જાઉં છે. મોડ રાત થઈ ગઈ છે હવે તું દવા લગાવ અને સહી જાતે. પછી તે ચાલી ગઈને પ્લાસ્ટિકની બોતલને ધ્યાનથી જોવા લાગજે. ખૂબ નાની હતી એવ લાગત હત કે જાને દવાની પર પાણી હોઈને એ દવાની અંદર જાને કડવી ગંધ આવી રહી. એ વિચિત્ર હત. મેં તેને ખોલી તે માત અલગડવી ગંધ આવી રહી હતી. મારા રૂમમાં ગઈ અને દરપેટ પર દવા લગાવી અને સૂઈ ગઈ. તે
રાત ખૂબ ઊંડી સૂઈ ગઈ હતી, જાણે કોઈ બેહોશ થઈ ગઈ હોય. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે લગભગ 2 વાગે મારી માતાએ માર દરવાજો જોડત ખડા દરવાજો ખડવા અવાજ સાને ખૂબ ડરી ગઈ હતી, કારણ કે આ પહેલાં ક્યારે આ બન ન હત. અને જ્યારે મેં ઘડિયાળમાં જોઈ તો મને જોને આશ્ચર્ય થાય કે બપોર ના 2 વાગ હતા. અને આ પહેલી, કારણ કે હું સવારે 8 વાગ જાગી જતી હતી અને આજ પહેલીવાર બપોરે 12 વાગે જાગી હતી. હું મારા જીવનમાં સવારે 9 વાગ્યા સુધીમાં જાગી જતી હતી. દરવાજો ખોલતાની સાથે મારી માતાની નજર મારા પર પડી અને તે ખૂબ પરેશાન નજરે મારી સામ જોઈ રહી હતી. તેને કહું છે, થાય તને તારી તો ખરાબ કી આલા લાંબા સમય સુધી સૂતી રહી છે. જ્યારે મારી માતા કે ત્યારે ખરેખર આશ્ચર્યથી મા સામે જોવા લાગી અને મારા શરીરમાં પર ઊબ દુર્ગંધ આવી રહી હતી. મને લાગ કે ખૂબ દુર્ગંધવાળા રૂમમાં સૂઈ રહી, કારણ કે મારા કપડામાં અને મારા પલંગમાં પર ઘણબી ગંધ આ રહી અને રૂમ ગંધ એટલી ખરાબ હતી કે મનેની ગંધ ખૂબ આવી રહી હતી. અને તે સારું હતું કે મારી માતાને આ ગંધ નહીં ખબર પડી ન હતી. ના તો કરવા જતાં જ્યારે સ્નાન કરીને તૈયાર થઈને બહાર આવી ત્યાંને ખૂબ સારી અને તાજગી અનુભવી રહી હતી. પરંતુ આજે મારી સાથે એક ખૂબ વિચિત્ર અકસ્માત થયો અને હું તેના સાથે એક ખૂબ વિચિત્ર જ અકસ્માત થયો નહીં. થોડી વાર પછી નાસ્તો કરવાના ટેબલ પર પહોંચી રે કાકી પત્યા હાજર હતી અને તે મારી સાથે બેઠી હતી અને મને જોને તે ખૂબ ખુશ થઈ રહી હતી. તેને પૂછ કે રાત્રે તને કેવી અંગા તેને કહી શકતી પણ ન હતી કે મને ખૂબ અંગા હતી અને મને ખૂબ નશાવાળી આવી ગઈ હતી, કારણ કે મારી માં અમારી સાથે બેઠી હતી અને મારી માતાએ એમ પણ પૂછોત કે તું તારી કાકી સાથે ક્લિનિકમાં એકલી કેમ ગઈ. તત ચૂપ રહી અને કાકી પોતે મને તેના રૂમમાં આવવાનો ઇશારો કર્યો અને હું તેના રૂમમાં ગઈ કે તર કાકી મને કહેવા લાગી, જો અર્પિતા વજન અચાનક એમ ઓછ નથી થ તારે તાર વજન ઘટાડવા માટે લગભગ 1 કે 2 મહિના સુધી સખત મહેનત કરવી પડ અને આ દવા સતત ઉપયોગ કરવો પડ. પરંતુ તે પહેલાં તારો વધુ એક જગ્યા ટેસ્ટ કરાવવા માંગુ. આ ટેસ્ટ પછી વધુ ચોક્કસ તે જાણી શકાશે કે તને કઈ દવા આપ જોઈ તું જાણે છે કે જે તારો વજન ધે તે કેટલો ખતરનાક અને તે કેટલી હદે વિગ્યો. અને જો કોઈ તારી સાથે લગ્ન કર તો તે તનેની માતા સમાન ગણ, કારણ કે તારો વજન ખૂબ વિગ્યો અને તું મહિલાઓ જેવી દેખાવા લાગી. કાકી પાસે થા અસાને ડરી ગઈ મેં કે કાકી તમ મરા જ પર ટેસ્ટ કરાવવા માંગો છો, તે કરાવવા તૈયાર છે અને તમારી સાથે પર જા, કારણ કે મને કાકી પર ઘનો પાસે જા છે. તૈયાર રહે. સાંજ પડતા તૈયાર થઈ ગઈ અને કાકી એક ઓટો ડ્રાઈવરને બોલાવ અને મને ક્લિનિક પર લગઈ અને રિલેક્સ થઈ ગઈ, કારણ કે પહેલાં પણ એકવાર અહીં આવ્યા હતા. કાકી કહેવા લાગી, તું અહીં ખુરશી પર બેસ. થોડી વર્ષ પછી ડૉક્ટરને આવી. કાકીના કવાત ખુરશી પર બેસી ગઈ. થોડી વખત પછી ડૉક્ટર પર આવી ગઈ. આવતા સાથે તેને મને કહે કે તું થોડી પાત દેખાવા લાગી છે. આલુકને તે ખરાબ રીતે હસવા લાગી. જ્યારે મને પણ નવાઈ લાગી કે કોઈ મને ક્યારે એવ નથી કહે કે પાતર દેખા છે કે પછી લોકો મને મૂર્ખ માને. મેં જોઈ કે તેના હાથમાં કપડાં હતા જે નવા હતા. તે સ્ત્રી તે કપડાં કાકીને આપ્યા. કાકી તે સ્ત્રી પાસેથી કપડાં લઈને મને આપ તેને કે બાથરૂમમાં જાને કપડાં બદલી લે. તે કપડાં મેં તારી તપાસ કરવામાં આ જ્યારે મેં તે કપડાં તરફ જોઈ તો તે કોઈ દુલ્હનના કપડાં દઈ રહ્યા મને લાગત ન હત. ક્યાં લોકોમાં આ કપડાં મેં ટેસ્ટ કરશે એ લોની નવી સ્ટાઇલ હતી, કારણ કે આ કપડાં બિલકુલ હોસ્પિટલના કપડાં જવાના હત. મેં હોસ્પિટલના કપડાં જોયા હત તેવું તો પહેરવામાં ખૂબ આરામદાયક, કોઈ જદ દર્દીને કોઈ સમસ્યાનો સામન ન કરવો પડ. જ્યારે કપડાં ખૂબ ચમકદાર હતા. આશ્ચર્યજનક નજરે કાકી અને ડૉક્ટર તરફ જોવા લાગી અને તે મારી સામે જોઈ કહેવા લાગ્યા કે જાઓ અને પહેરો, તમારી રાહ જોઈ રહી છે. મારી પાસે ટલો સમય નથી, મારી પાસે બીજા ઘણા દર્દી. આજ સાને બાથરૂમમાં ગઈ. ત્યાં જાને મેં પહેલાં કપડાં લટકાદી અને ચમકદાર વસ્ત્રો પહેરીને બહાર આવી. એક કપડાં મને જડાઈ ફિટ આવતા ન હત. પછી તે મને તની સાથે એક રૂમમાં લગઈ. તે મને તની એક રૂમમાં લગઈ અને મને કહું થોડી વાર અહીં બેસીને મારી રાહ જોવી અને બેસી અને અરીસા તરફ જો અને જરા હલવાન નથી તો મેં તે સ્ત્રી વાત પર ધ્યાન આપન શરૂ કર મારી સામે એક અરીસ હતો. સતત તે અરીસા તરફ જોઈ રહી હતી.
મેં લગભગ 1 કલાક તેની સામે બેસીને પસાર કર જ્યારે તે મહિલા રૂમમાં આવી ત્યારે તેને મને કહ્યું કે તું ઊભી થા અને બિલકુલ હલનચલન કરવાની જરૂર નથી ની તો તું મોટી મુશ્કેલીમાં પડી અને મેં તારી તપાસ માટે મોટું મશીન રૂમમાં તે મશીન તારી તપાસ કરવામાં રાખ તે મશીન તારી તપાસ કરવામાં પછી તેને મને થોડી વસ્તુઓ પૂછી પછી તેને કે હવે તો લોક ઘરે જાઓ અને મેં તને જે દવાઓ આપી હતી તે તારા પર ઝડપથી કામ કરવાનું શરૂ કર આપ જ્યારે તેને મને વાત કહી રે મને ખૂબ આશ્ચર્ય થાય મને કોઈ આગળ હથ અને શાંતિથી મારા ઘરે પાછા આ વખતે અને શાંતિથી મારા ઘરે પાછા આ વખતે પર કાકી ખૂબ ચિંતિત દેખતી હતી મને નવાઈ લાગી કે આજ પર કાકી પહેલાં જેવી ખુશ દેખતી નથી વિચારતી કે જ્યારે પર ઘરે પહોંચતા તો કાકી આટલી પરેશાન કેમ થઈ જાય એવશ્ય છે કાકી મને તેના રૂમમાં લગાઈને કહેવા લાગી કે તે સ્ત્રી તને શકે મેં કે કાકી તેને મને કશકે નહીં તે માત્ર મારું ચેકઅપ કરે અને બીજું કંઈ નહીં અને આવા દુલ્હનના કપડામાં કોણ ચેકઅપ કરે મેં બહુ મુશ્કેલથી પૂછ કાકી ક આની ચિંતા ન કર તારો સંબંધ જલ્દી થ અને તું ખરેખર સ્લિમને ફિટ બનીશ અને વધુ સારી દેખ કાકીના શબ્દોથી ખુશ થઈ ગઈ હતી કાકી આટલકી તમારી સાથે વાત કરી હતી કાકી આટલકર લેચુપ થઈ ગઈ કવા લાગી કે આ કાકી હસ તો પાથ દેખતી હે કાકી મને કહું કે હવે તું પાત થઈ ગઈ તો હું તારો સંબંધ પર લાવી અને ચિંતા ના કર તારો સારા પરિવારમાં જ સંબંધ લાવી અને તારા લગ્ન પણ ખૂબ તામધૂમથી થ જરા કાકિયા કહું રા ખુશ થઈ ગઈ પરંતુ ઘરમાં કોઈ મારા વજન વિશ્વાસ કરી ન હતી 4 દિવસ પછી કા મને કહું કે પરિવાર પહેલા હું તને છોકરો દેખવા માંગુ છું જો તને પસંદ આવે તો કહેજે 2 દિવસ પછનો પરિવાર હમારા ઘરે મહેમાન તરીકે આવવાન છે લગભગ આખો પરિવાર અમારા ઘરે આવશ કાકી તેને કહ્યું હત કે મારી ભત્રી જીનો સંબંધ હજુ થયો નથી 2 દિવસ પછી તે લોકો હમારા ઘરે સંબંધ લને આવ્યા પ એવ લાગત હત કે બધા લોકો મેને પહેલેથી જોક તમની સામે ગઈ તો છોકરીની માતાએ કહે કે આ એ જ છોકરી છે જો તો ખૂબ જાડ છે અને અમારા પરિવારમાં આવી છોકરીને ખૂબ મજાક ઉડવામાં આવે આવી છોકરીને અપને આપ ઘરની વન બનાવી શકી ચાલો હી થેમ કહીને તે અમારા ઘરેથી ચાલ્યા ગયા આલોએ મારા ચહેરા પર જ સબની ના કરી હતી અને મારું દિલ ખૂબ તૂટી ગઈ હત પર ચૂપ રહી કારણ કે મારી કાકી ખત કે જો અહીં તારો સંબંધ ન થયો તો પછ હું મારા માયકા તરફ તારો સંબંધ લાવી અને તારા લગ્ન કરાવી તું આ તની ચિંતા ન કર દેના ગયા પછી કાકી મને આશ્વાસન આપ અનેક અલા લોકો હતા જેના પર મેં વિશ્વાસ કર્યો તું ચિંતા ન કર મારા માતા પિતા સાથે દરે એક બાબત ચર્ચા કરી લી મારા ભાઈ નજીક છે જો તે તારી સાથે લગ્ન કરે તો તાર જીવન સારું થઈ જાય અને તું ચિંતા ન કર તે છોકરો તને ડૉક્ટર પાસે લ જશ લગ્ન પછી પ તું ઠીક થઈ જા મેં ભગવાનના આભાર માન અને થોડા દિવસોમાં કાકીના સંબંધીઓ સંબંધ લને હમારા ઘરે આ તે મને જોઈ ન હતી અને લગ્ન તારીખ નક્કી કરી દી હતી ખૂબ ખુશ થઈ ગઈ આખરે કાકી મને ખૂબ સપોર્ટ કર્યો પર કાકી મને શક્તિ મનાઈ કરી હતી કે આજથી તે દવા ન વાપરું કારણ કે તેના મને ખૂબ ઊંઘ આવે અને મારા પર બેહોશી રહે કાકી વાત માની મેં તે દવા લેવાનું બંધ કરી દી અને જીવન હવે મારા માટે ખૂબ સર બની ગયે હે અને રીતે મારા લગ્ન થયા મારા પતિ મને જોતા મારા પ્રેમમાં પડી ગયા ને કહ્યો કે તું તો બહુ સુંદર લાગે તો ખૂબ સુંદર છે મેં તો મારા માતા પિતાની સલાહ પર તારી સાથે લગ્ન કર્યા હતા મને ખત તાર વજન વધારે અને જો મેં એમ વિચારીને તારી સાથે લગ્ન ન કર્યા હોત તો તે મારી સતીમો મૂર્ખતા સાબિત અસલી સુંદરતા આજ જોઈ મારા પતિને કહે તો તમારા માતા પિતાની સલાહ લગ્ન કેમ કર્યા તો હજી લગ્ન કરવા તૈયાર ન તેને કે તને નહીં કહી શક કારણ કે તારી કાકી મારી ફઈ અને તેને મને સોગંદ જ કે જો તને કહી તો મારી ફઈ મારા ગુસ્સે થ મેં ઘા મુકેથ મારા પતિ પાસે થ આ બહેરકાવાનો પ્રયત્ન કર્યો તો તે મનેની ફઈ વિશ્કશ કહેવા તૈયાર ન હતા પરંતુ જ્યારે મેની સાથે બધું જીત કરી તો તે મને બધું કહેવા દીચો જાને જમીન નીક ગઈ તે કવા લાગ્યા પણ તારી કાકે તે સામ મારા પગ નીચે થ જાને ઇલાજ કરાઈ ગયા નથી તે તારો ઉપયોગ કરી પૈસા કમાવા માંગતી હતી તે તને બ્રાન્ડેડ કપડાં પહેરાવ હતી જે કપડાં પહેરવા માટે જાડ મહિલાઓ જરૂર હતી આ કારણે તે તને કંપનીમાં લા
જાતી હતી, પરંતુ તેને ક્યું કે તે આ રીતે ફોટોગ્રાફ ન લઈ શકે તો તેને કોઈ બનાવ પડ અને થી તે તારી સાથે બધું કરતી હતી અને તને ખૂબ સરતાથ મૂર્ખ બનાવી રહી હતી અને તારા મેગઝીનમાં પણ ફોટા છે અને થી તારી કાકી પરેશાન થઈ ગઈ કારણ કે મેગઝીનમાં ફોટો આવવાથી તું ખૂબ પ્રખ્યાત થઈ ગઈ અને તારા પરિવારમાં હજુ સુધી કોઈને ખબર નત અને જો ખબર હોત તો તારા પરિવાર તારી કાકીને ઘર માતકા મૂકી હોત અને તારા કાકા તની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યો હોત તેને મારી સાથે તારા લગ્ન કરવા નક્કી કરે અને મારા પિતાને પણ તારી સાથે લગ્ન કરવા માટે મનાલી મારા પતિ મને તે વાત કહીને ચૂપ કરી દી પર આ સાંભળીને મને હોશ ન રહ્યો મને મારા કાન પર વિશ્વાસ આતો ન હોતો કે મારી કાકી જ મને આટલો સાથ આપ હતી તે મારી સાથે આવ કરી રહી હતી અને મારા મનમાં પહેલાના વિચારો વાવાઝોડની જેમ દવા લાગ્યા કલ્પના કરી શકતી ન હતી કે મારી કાકી મારો ઉપયોગ તેના પૈસા ના હેતુ આપ માટે કર કારણ તે અમીર પરિવારમાં હતી અને તેની ઉંમર લગભગ 45 વર્ષની હતી અને તેને હજુ સુધી કોઈ પણ સંતાન થઈ ન હત તેને પણ ડર ન હતો કે તેન થવાવા બાળક મારી જમઝાડું બન તો તે શક કરશે હમણાં માટે મેં મારા ભગવાન પર બધું છોડી દઉં મારા કાકા મારા પિતા કરતાં ઘણા નાના હતાલા માટે મારા કાકાના વર્ષો પછી લગ્ન થયા આટલી મોટી ઉંમર હોવા છતાં કાકી એકદમ સ્લિમ અને એકદમ ફિટ હતી અને હે ખૂબ જાડ હતી અને તે મારી આ વાતન લાભ લ રહી હતી અને તેને પોતાના ફાયદા માટે મને સ્થિતિમાં મૂકી હતી પર સારી વાત હતી કે કાકી મારી સાથે કરેલી ભૂલ સુધારી લી હતી તે મારા લગ્ન તેના પત્રી સાથે કર્યા જત આખી દુનિયામાં મારું અપમાન ન થઈ અત્યારે મારી કાકીને કઈ શક્તિ ન હતી કારણ કે મારા પતિ મારી પાસે વચન લી હત કે હું કાકીને કંઈ ન કારણ કે તે મારી સામે બસ શરમ અનુભવ અને જો મારા પરિવારમાં બને તની જાન થશે તો બધા કાકીને ખૂબ અપમાન કર અને કાકા કાકીને છટા આપ આજ સુધી મારા પરિવારને કે નથી કે કાકી મારી સાથે શકર હવે હે પરત છે અને હે બહુ ખુશ છે મારા પતિ સાથે અને મારા માટે આલુપુત અને તથ મને કોઈની સાથે કોઈ ફરિયાદ નથી મારી કાકી પાસેથી બદલો લેવા માંગતી નથી કારણ કે કદાચ મારા નસીબમાં આ લખેલું હત અને જ્યારે તેને મને તેના ભત્રીજા સાથે પર આવી ત્યારે મને થાય કદાચ મને મારા કાકીના ભત્રીજા કરતા વધુ સારો અને સમજદાર પતિ ન મયો હોત મારા પતિ સાથે ખૂબ ખુશ છે અને ખૂબ સુખી જીવન જીવી રહી તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કજો થેન્ક યુ આઈ